જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળમાં હું જેટી ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ટુડેઝ માય ટોપિક ઇઝ ઓક્ઝિલરી વર્બ્સ ફોર સ્ટાન્ડર્ડ ઓફ 9th. વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક ઓક્ઝિલરી વર્બ છે, જે ખૂબ જ કોમ્યુનિકેશનમાં અને ગ્રામરની રીતે પણ ખૂબ જ મહત્વનો છે. તો ચાલો આપણે જઈએ ઓક્ઝિલરી વર્બ્સ તરફ. સૌપ્રથમ આપણે એમ થાય કે ઓક્ઝિલરી વર્બ્સ એટલે શું? તો કે સહાયક ક્રિયાપદો. તેનું કામ શું છે? તો કે આપણે અલગ અલગ રીતે બે ઓક્ઝિલરી વર્બ્સના બે પ્રકાર પડે છે. એક છે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ અને બીજું છે મોડલ ઓક્ઝિલરીઝ. તો પ્રાઇમરી ઓક્ઝિલરીઝ એટલે તો એમાં તમે જાણો છો કે એમિઝાર, વોઝ વેર, હેવ હેઝ, હેડ, ડુ, ડઝ અને ડીડ. તો આ બધા જે ક્રિયાપદો છે, પ્રાથમિક ક્રિયાપદો, તે એનો એક ચોક્કસ ઉપયોગ હોય છે. શેના માટે? તો કે આપણે કોઈ પણ નકારાત્મક વાક્ય બનાવવું હોય, પછી પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય, અથવા કોઈ પણ કાર્ડની વાક્ય રચના બનાવવી હોય, તો એના માટે આ પ્રાઇમરી ઓક્ઝિલરીઝ ખૂબ જ મહત્વ ધરાવે છે. તમે કાર્ડ જુઓ તો કાર્ડમાં બધાય તમને જોવા મળશે, બરોબર છે. સાથે આની સાથે આપણે બીજા અલગ ક્રિયાપદો વાપરવા પડે, બરોબર. આમાં ખાલી આ અમુક ક્રિયાપદો હોય છે તો સાદો વર્તમાન કાળને એમાં આપણે વાપરી શકીએ છીએ, પણ બાકી બધા જે છે પ્રાઇમરી, એની સાથે આપણે ક્રિયાપદો વાપરવા પડે છે. અને કાર્ડમાં અમુક જગ્યાએ ફક્ત ક્રિયાપદો પણ વાપરી શકાય છે, બરોબર. સાથે મોડલ ઓક્ઝિલરી તો એ પણ અલગ રીત છે એની. આ ક્રિયાપદો છે તો એ આપણે ક્રિયાનો સમય છે એ સૂચવવા માટે પણ વપરાતા હોય છે. જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ છે એ આપણે ચોક્કસ પ્રકારના આપણા માનસિક વલણો હોય છે, ચોક્કસ પ્રકારનો મૂડ હોય છે, કોઈ એબિલિટી હોય છે, કોઈ પોસિબિલિટી હોય છે, કોઈ ફરજો હોય છે, કોઈ આપણી પરમિશન આપણે કંઈ પણ લેવી હોય, આવું કંઈ પણ ચોક્કસ હેતુ હોય છે. ટૂંકમાં એ તમારે જ્યારે કંઈ રજૂ કરવું હોય તો એના માટે જે વપરાતા હોય છે એ બધા ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરીઝ ક્રિયાપદ તરીકે ઓળખાય છે. તો હવે આપણે મોડલ ઓક્ઝિલરીઝ ક્રિયાપદમાં થોડાક પેલા મૌખિક એના જુદા જુદા ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, વુડ, શુડ, મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ. આ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે, જેના દ્વારા આપણને ચોક્કસ ક્રિયા કરવી હોય. દાખલા તરીકે તમારે એવું કંઈ દર્શાવવું હોય કે હું કરી શકીશ, મારાથી થશે, ચોક્કસ, તો એના માટે તમારે કેન જ વાપરવું પડે છે. એબિલિટી દર્શાવે છે. પછી એવી રીતે તમારે કંઈ ભૂતકાળની કંઈ વાત હોય કે ભૂતકાળમાં હું આમ કરી શકતો, તો એના માટે કુડ વપરાતું હોય છે, બરોબર. મે છે તો મે છે એ પરમિશન માટે હોય છે. માઇટ છે એ સંભાવના, મે માઇટ સંભાવના માટે પણ વપરાઈ શકે છે. વુડ છે એ આપણી ઈચ્છા દર્શાક હોય છે. શુડ છે એ આપણી નૈતિક ફરજો પણ દર્શાવે છે. તો આ ચોક્કસ છે, એના માટે ચોક્કસ. મસ્ટ છે તો એ આપણે ફરજિયાતપણું દર્શાવે છે, કાયદાનું પાલન કંઈ પણ હોય તો એના માટે મસ્ટ. હેવ ટુ છે એ અનિવાર્યતાપણું દર્શાવે છે કે તમારે આ કરવું પડશે, બરોબર છે. અને ઓટ ટુ છે એ પણ આપણે નૈતિક ફરજના અર્થમાં શુડ જેમ વાપરીએ છીએ એમ ઓટ ટુ પણ વાપરી શકાય છે. તો આપણે આ મોડલ ઓક્ઝિલરીઝ છે એની એક બાબત ખાસ જોઈ કે આ એકલા ઓછા વપરાતા હોય, એની સાથે કોઈક વર્બ જ હોય છે. એની સાથે કેન હોય તો ટૂંકમાં તમે જવાબ આપો આઈ કેન, પણ સામાન્ય રીતે એની સાથે વાપરવા માટે વર્બ જોઈએ. જ્યારે કાર્ડમાં તમે એકલા વર્બ વાપરી શકો, મુખ્ય ક્રિયાપદો, અહીંયા તમારે મુખ્ય ક્રિયાપદો સાથે આ વપરાતા હોય છે. બીજું, આ ચોક્કસ આ સમયની જગ્યાએ આમાં ચોક્કસ કોઈ પણ તમને મેન્ટલ એટીટ્યુડ હોય છે કે કંઈ પણ મૂડ હોય છે,
કે આશા હોય છે આપણી કાંઈ પણ, તો આવી બધી બાબતોને દર્શાવવાનું કામ છે ને એ મોડલ ઓક્ઝિલરીઝ કરતા હોય છે. તો હવે આપણે મોડલ ઓક્ઝિલરીઝના ઉદાહરણો તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોડલ ઓક્ઝિલરીઝની થોડીક આગળ ઊંડાણથી ચર્ચા કરીએ. તો પહેલાં સૌપ્રથમ એની વાક્ય રચના જોઈએ. કર્તા વત્તા મોડલ ઓક્ઝિલરીઝ વત્તા V1. ખાસ ધ્યાન રાખજો, મોડલ ઓક્ઝિલરી સાથે V1 નું રૂપ વપરાય છે, ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દો. હવે જુદા જુદા જે મોડલ્સ છે એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો આવે છે કેન. કેન શબ્દ છે એના દ્વારા આપણે શું શું દર્શાવી શકાય? તો કે સૌપ્રથમ એબિલિટી, તમારું સામર્થ્ય છે, તમે શું કરી શકો છો એ દર્શાવી શકાય છે. પરમિશન પણ એના દ્વારા આપણે દર્શાવી શકાય છે, કાંઈ મંજૂરી કાંઈ પણ હોય તો. અને રિક્વેસ્ટ, પોલાઇટ રિક્વેસ્ટ, મોડલમાં લગભગમાં ઘણા બધા મોડલ હોય છે, બધામાં રિક્વેસ્ટ તો દર્શાવી જ શકાય છે, બરોબર. વિનંતી કંઈ પણ કરવી હોય તો આપણે કેન દ્વારા પણ કરી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ. આઈ કેન ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવી શકું છું. વર્તમાન કાળ દર્શાવે છે સાથે સાથે કેન, બરોબર. કેન આઈ યુઝ યોર પેન, તો એ પરમિશન માગે છે કે ભાઈ તમારે કોઈની પરમિશન માગવી હોય તો એના માટે પણ પરમિશન માટે પણ મોડલ ઓક્ઝિલરીઝ વપરાય છે. કેન યુ હેલ્પ મી ઇન ધ વર્ક, તો ત્યાં વિનંતી સૂચવે છે કે તમે મને કામમાં મદદ કરી શકશો. તો આવી રીતે કેનનો ઉપયોગ થાય છે. હવે આપણે એવું જ બીજું મોડલ છે કુડ, એની ચર્ચા કરીએ. મિત્રો, કુડ એ કેનનું ભૂતકાળ છે. શું છે? ભૂતકાળ. જે આપને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આવે છે, કેનનું કુડ કરવું, બરોબર. તો એક ઉપયોગ તો ત્યાંય થાય છે. બીજું, પાસ્ટ એબિલિટી પણ દર્શાવે છે. તમારે કંઈ ભૂતકાળની કંઈ તમારું સામર્થ્ય હોય કે પહેલાં હું આમ કરી શકતો, અમે આમ દોડી શકતા, રમી શકતા, જમી શકતા, આવું કંઈ ભૂતકાળની તમારું સામર્થ્ય હોય તો એના માટે પણ કુડ વપરાય છે. અને પોલાઇટ રિક્વેસ્ટ, નમ્ર વિનંતી તો આપણે કુડ દ્વારા કરી શકાય જ છે. તો હવે એનું ઉદાહરણ જોઈએ. મહેશ કુડ રન વેરી ફાસ્ટ વેન હી વોઝ યંગ. મહેશ છે એ ખૂબ ઝડપથી દોડી શકતો જ્યારે તે નાનો હતો. જો અહીંયા યંગ લખ્યું છે, ઘણી વખત યંગમાં ઘણા ભૂલ ખાઈ જતા. યંગ એટલે નાનું થાય અને યંગ એટલે યુવાન પણ થાય, બરોબર છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. સ્પેલિંગ એક જ છે, એના અર્થ બે છે, બરોબર છે. એટલે આપને એ ખ્યાલ હોવો જોઈએ. ઉતાવળમાં ઘણી વખત શું થતું હોય કે આમાં હોમોનિયમ્સમાં ખબર ન હોય એટલે આપણે એનો અર્થ બીજો કરીએ, બરોબર. આ હોમોનિયમ્સ છે. ચાલો. શી ટોલ્ડ મી ધેટ શી કુડ બ્રિંગ. જો શી કુડ તો ડાયરેક્ટમાં કેન હતું, ઇનડાયરેક્ટ કર્યું એટલે કેનનું કુડ થયું. તો આ પણ એક એનો વિશેષ ઉપયોગ છે કે જ્યારે તમે કોઈ પણ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે કેનનું કુડ થતું હોય છે, બરોબર છે. અને ત્યારબાદ આપણે રિક્વેસ્ટ, વિનંતી. કુડ યુ ગીવ મી ધ સંદેશ, તમે મને સંદેશ આપશો, એવા અર્થમાં વિનંતી દર્શાવે છે. તો આ આપણે કુડની ચર્ચા જોઈ કે કુડ દ્વારા આપણે ભૂતકાળનું સામર્થ્ય, ઇનડાયરેક્ટ સ્પીચ અને રિક્વેસ્ટમાં એનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ હવે આવે છે મે. મેનો ઉપયોગ તો કે ભાઈ પરમિશન, તમારે ક્યારેય કંઈ પણ મંજૂરી લેવી હોય, કોઈ પણ વ્યક્તિની, સામેવાળી વ્યક્તિની વસ્તુ છે કે કાંઈ પણ તમારે જરૂરિયાત હોય તો તમારે મે દ્વારા વાપરી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થી લગભગ મે વાપરતા જ હોય. ક્લાસરૂમમાં ઊભા હોય દરવાજા પાસે, મે આઈ કમ ઇન સર, આ સામાન્ય છે, આપણે વાપરતા જ હોઈએ છીએ. પણ આપણે ઘણીવાર ખબર ન હોય કે આ મે છે તે પરમિશનનો ઉપયોગ, પરમિશન દર્શાવે છે. પછી તો કે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે સંભાવના, બરોબર. જ્યારે કોઈ પણ ઘટના છે કે કોઈ ક્રિયા છે ભવિષ્યમાં બનવાની સંભાવના છે, આપને એમ લાગે કે આવું થશે, તો એના માટે છે એ મે આપણે વાપરી શકાય છે. અને ત્રીજું છે ઈચ્છા. કોઈ પણ તમારી ઈચ્છા છે કે કોઈ તમારી
આંતરિક આશીર્વાદ તમારે કાંઈ પણ દર્શાવવા હોય તો એના માટે પણ આપણે મેનો ઉપયોગ કરી શકાય છે. મેના ઉદાહરણો જોઈએ. મે આઈ ઓપન ધ વિન્ડો, હું બારી ખોલી શકું, તો તરત આપને ખબર પડી જાય કે મે છે એ શું દર્શાવે છે? પરમિશન દર્શાવે છે. બરોબર. માય અંકલ મે કમ ટુમોરો, મારા કાકા કદાચ આવતીકાલે આવે. એટલે આ જો કદાચ આ સંભાવના દર્શાવે છે. તમારે ક્યારે કોઈ વાક્યમાં સંભાવના દર્શાવી હોય, બરોબર, તો એના માટે મે વાપરી શકાય છે. બરોબર. મે યુ લીવ લોંગ, તમે ખૂબ લાંબુ જીવો. તો અહીંયા 20 દર્શાવે છે ઈચ્છા. મે ગોડ બ્લેસ યુ. બરોબર. તો આવા બધા એના અલગ અલગ પ્રકારના ઉપયોગો છે. ત્યાર પછી આવે છે માઇટ. તો મે છે એનું પહેલાં તો ભૂતકાળ માઇટ હોય છે. બરોબર. જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું કુડ કરી છીએ તો એમ અહીંયા એ ધ્યાન રાખવાનું, મેનું આપણે માઇટ કરીએ છીએ. બીજું તો કે માઇટ દ્વારા પણ પોસિબિલિટી દર્શાવી શકાય છે. જેમ મે દ્વારા પોસિબિલિટી દર્શાવી શકાય છે એમ માઇટ પણ પોસિબિલિટી સંભાવના દર્શાવી શકાય છે. અને પરમિશન પણ તેના દ્વારા દર્શાવી શકાય છે. બરોબર છે. જોઈએ આગળ. હી સેડ ધેટ હી માઇટ એપ્લાય ફોર ધ બેંક લોન. બરોબર. તો જો અહીંયા માઇટ થઈ ગયું. હવે તમે ડાયરેક્ટ વાક્ય આવવું હોય, હી સેડ આઈ મે એપ્લાય ફોર અ બેંક લોન, તો ત્યાં મેનું માઇટ થઈ ગયું. મેનું માઇટ થઈ ગયું. તો આ પણ તમારે ધ્યાન રાખવું પડે કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો એમાંય મેનું માઇટ થતું હોય છે. તો એક ઉપયોગ એનો ન્યા થયો. પછી ત્યારબાદ શું આવે છે? તો કે ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવે. તો એ કદાચ સંભાવના દર્શાવે છે. ત્યારબાદ તો કે પરમિશન, માઇટ આઈ યુઝ યોર ફોન, હું આપનો ફોન વાપરી શકું. તો આ પણ પોલાઇટ રિક્વેસ્ટ દર્શાવે છે. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે કેન, કુડ, મે અને માઇટ આ ચારે ચાર મોડલના અલગ અલગ ઉપયોગો જોયા. કેન છે એબિલિટી છે, પરમિશન છે, રિક્વેસ્ટ છે. કુડ છે એ પાસ્ટ એબિલિટી છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે ને રિક્વેસ્ટમાં આવે છે. મે છે એ સંભાવના હોય છે, પોસિબિલિટી હોય છે અને વિશ હોય એના દ્વારા દર્શાવાય છે. અને માઇટ દ્વારા આપણે ભૂતકાળ, મેનું ભૂતકાળ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, અને સંભાવના અને પરમિશન દર્શાવવા માટે વપરાય છે. ચાલો મિત્રો હવે આગળ મોડલ જોઈએ. તો સૌ પ્રથમ આપણે આવે છે વિલ છે એ સિમ્પલ ફ્યુચરિટી દર્શાવે છે. અને ડિટર્મિનેશન એટલે કંઈ ઈરાદો, કોઈ ક્રિયા કરવાનો ઈરાદો હોય અથવા કંઈ આપણે વચન આપ્યું હોય તો એના માટે વિલ દર્શાવવામાં આવે છે. અને આપણે સાદા ભવિષ્યકાળમાં વાપરીએ છીએ એ યાદ દર્શાવે છે સિમ્પલ ફ્યુચરિટી, કે જે ભવિષ્યમાં ક્રિયા બનશે એ. ધે વિલ કમ ટુમોરો, તેઓ આવતીકાલે આવશે. સાદો ભવિષ્યકાળ તરીકે આપણે જે વાપરીએ છીએ એ જ અહીંયા છે. વિલ પણ મોડલ તરીકે વપરાય છે, શેલ પણ મોડલ તરીકે જ વપરાય છે. બરોબર છે. અને એની સાથે V1 નું રૂપ આવે છે. પછી તમે કંઈ ડિટર્મિનેશન એટલે કોઈ પણ જાતનો તમે ઈરાદો કરેલો હોય તો એના માટે તેજસ વિલ નોટ પ્લે ક્રિકેટ, ઈરાદો કરી લીધો કે હું ક્રિકેટ રમીશ નહીં. અને છેલ્લે કંઈ તમે કંઈ વચન આપ્યું હોય તો કે આઈ વિલ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ ઓન યોર બર્થડે, હું તને તારા જન્મદિવસ ઉપર ભેટ આપીશ. તો એ શું થયું? ઈરાદો. તો વિલ દ્વારા આપણે આવા જુદા જુદા ઉપયોગો આપણે જોયા. હવે આપણે ત્યાર પછીનું મોડલ છે વુડ. વુડ છે એ વિલનું ભૂતકાળ છે. બરોબર. તો ઇનડાયરેક્ટ વિલનું વુડ થઈ જાય છે. વિલિંગનેસ આપણી કંઈ પણ ઈચ્છા શક્તિ હોય એ દર્શાવે છે. અને આપણી ભૂતકાળની ટેવ હોય છે એ પણ દર્શાવે છે. અને વિનંતી પણ સૂચવાય છે. શી ટોલ્ડ હિમ ધેટ શી વુડ હેલ્પ હિમ, તેણે વિનંતી કરી છે. જો અહીંયા એને વિલનું વુડ તરીકે વાપરેલું છે. તો શી ટોલ્ડ હિમ ધેટ શી વુડ હેલ્પ હિમ, તો અહીંયા આપણે વુડ થઈ ગયું. તો એ જે વાક્ય જે છે એ ડાયરેક્ટમાં વિલ હોય તો ઇનડાયરેક્ટમાં એનું વુડ થઈ જાય છે. બીજું વાક્ય જો, ડોક્ટર શાહ વુડ ઓપરેટ ધ પેશન્ટ, તો ડોક્ટર શાહ છે
એ શું કરશે તો કે ભાઈ ઈચ્છા દર્શાવે છે, વિલિંગનેસ, કે ભાઈ પેશન્ટની શસ્ત્રક્રિયા છે એ કરશે, તો એની ત્યાં કાર્ય કરવાની ઈચ્છા દર્શાવે છે. તો વિલ દ્વારા, વુડ દ્વારા ઈચ્છા પણ દર્શાવી શકાય છે, વુડ દ્વારા વિનંતી પણ થાય છે. હિતેશ વુડ રિટર્ન હોમ એન્ડ ડ્રિંક વોટર ડેઇલી. તમે કંઈ ભૂતકાળમાં કાંઈ એવું રેગ્યુલર ક્રિયા કરતા હોય, પાસ્ટ ઇવેન્ટ, બરાબર, પાસ્ટ તમારી જે કંઈ હેબિટ હોય, તો એના માટે પણ વુડ દર્શાવાય છે. તો આપણે અહીંયા વુડના જુદા જુદા ઉપયોગો જોયા. વિનંતી સૂચવે છે, પસંદગી સૂચવે છે, બરાબર છે. તો હવે આપણે ત્યાર પછીનું મોડલ છે શુડ જોઈએ. તો શુડ છે, જેમ વિલનું ભૂતકાળ આપણે વુડ ઇનડાયરેક્ટમાં કરીએ છીએ, એવી જ રીતે સેલનું ભૂતકાળ હોય છે. એ શું થતું હોય છે તો કે શુડ, આઈ સેડ ધેટ આઈ શુડ રાઇટ એન એસે. તો અહીંયા સેલ હોય તો એનું શું થઈ ગયું, શુડ. આ સાદો નિયમ. બીજું તો કે ભાઈ કંઈ ફરજ, કોઈ પણ તમે તમારી ફરજ હોય છે, નૈતિક ફરજ હોય છે, એ દર્શાવવા માટે પણ આપણે શુડનો ઉપયોગ કરતા હોય છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. યુ શુડ હેલ્પ ધ પુઅર. તો ત્યાં તમારે મદદ કરવી જોઈએ. તો જોઈએ શબ્દ છે એ શુડ દર્શાવે છે. પણ એના પછીનું જે આવે છે મસ્ટ, એમાં ફરજિયાતપણું આવી ગયો, અનિવાર્યતા, નેસેસિટી. મસ્ટ એટલે ફરજિયાતપણું, કાયદાનું પાલન બાબત હોય છે આમાં આવે છે. અથવા સ્ટ્રોંગ ડિટર્મિનેશન હોય, મક્કમ નિર્ધારણ, બરોબર. તમે કોઈ ક્રિયા કરવા માટે ચોક્કસ નિર્ધાર કરેલો હોય, તો એ દર્શાવવા માટે પણ મસ્ટ વાપરી શકાતું હોય છે, બરોબર. તો વી મસ્ટ વેર હેલ્મેટ. જ્યારે કંઈ પણ કાયદાના પાલન હોય, દાખલા તરીકે આપણે અ સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ. વિદ્યાર્થીએ ગણવેશ પહેરવો જ જોઈએ. તો મસ્ટ એટલે ફરજિયાતપણું આવી જાય, એના વગર ચાલશે નહીં. વ્હીકલ ડ્રાઈવર મસ્ટ કીપ લાયસન્સ વિથ હિમ, કે લાયસન્સ રાખવું જ પડશે. તો એ ફરજિયાત દર્શાવે છે, બરોબર. તો એ ધ્યાનમાં રાખવાનું કે મસ્ટ છે એ આપણે નેસેસિટી દર્શાવે છે. કે આઈ મસ્ટ ફિનિશ ધ વર્ક ટુડે. હું આજે આ કામ પૂરું કરી જ લઈશ, તો એની મસ્ટ દર્શાવે છે, બરોબર છે. તો મસ્ટ દ્વારા આપણે કાયદાનું પાલન છે અને મક્કમ ઈરાદાઓ દર્શાવવામાં આવે છે. આમ આપણે આજે જે મોડલ ઓક્ઝિલરીઝની ચર્ચા કરી મિત્રો, તો આ મોડલ ઓક્ઝિલરીઝ છે એ ખાસ ધ્યાન રાખજો કે જે કાર્ડ છે એની સાપેક્ષ આવે છે, બરોબર. બીજું, કોમ્યુનિકેશનમાં પણ આનો ઉપયોગ વિશેષ થતો હોય છે. ત્રીજું, જુદા જુદા વાક્યો સાથે તમે વાપરો પણ મોડલ સાથે વિવન આવતું હોય છે, એમાં પણ તમે 3 સ્ટેપ આપી શકાય છે, બરોબર છે. આ સાદું મોડલ છે પહેલું. પછી અહીંયા તમારે માની લ્યો કે આગળ વધવું હોય આમાં, તો આમાં બી એટલે ચાલુ મોડલ થઈ જાય, બરોબર છે. પછી પરફેક્ટ મોડલ કરવું હોય તો હેવ પ્લસ V3 કરી નાખો, બરોબર છે. તો એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, જેમ કાર્ડમાં આપણે કરીએ છીએ એમ આમાં પણ થોડા ઘણા ફેરફાર કરીએ તો મોડલમાં પણ એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ અને કન્ટિન્યુઅસ મોડલ ઓક્ઝિલરીઝ દર્શાવી શકાય છે. ફરીથી આપ સર્વને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કાંઈ પણ એને રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. જય સ્વામિનારાયણ.